આ હોળીના દિવસે યદि આપ ગૌમાતાની પણ સેવા કરો છો તો ગૌમાતાની સેવા કરવાના આ 5 વિશેષ લાભ આપને પ્રાપ્ત થઈ શકે છે, જે 5 વિશેષ લાભની આજે આપણે વાત કરવાના છીએ। અને જેમાંથી 5મો વિશેષ લાભ એ તો દરેક મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે જ છે। એ લાભ વિશે દરેક મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરી જ રહ્યો હોય છે। તો એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે આ 5 લાભને પણ જાણીએ કે આ લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે। જય શ્રી કૃષ્ણ। સર્વદેવમયી સર્વતીર્થમયી મુક્તિદાયિની ગૌ માતા કી જય। શ્રી गिरिराज धरण की जय। श्री कामधेनु माता की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थई जाय छे અને મનુષ્ય હર સુખોને પ્રાપ્ત કરે છે। હોળીનો તહેવાર આવી ગયો છે। આ હોળી ધૂળેટીએ આપણે બહુ સુંદર પ્રકારથી તહેવારોની ઉજવણી કરવાના છીએ। રજાઓના દિવસો ચાલી રહ્યા છે, 2-3 દિવસની રજાઓ મળવાની છે। આપણે ખૂબ ભરપૂર આનંદ મેળવવાના છીએ, ખૂબ ઉત્સાહથી આ હોળીનો તહેવાર આપણે સેલિબ્રેટ કરીએ છીએ। બહુ સુંદર વાત છે, પરંતુ આજે મારો પ્રશ્ન એ છે કે શું આપણે હોલિકા દહન કરતી વખતે હોલિકા દહનની સાથે સાથે શું આપણે આપણા કામ, ક્રોધ, મોહ, વાસના, મદ, મત્સર, અહંકારને પણ બાળી રહ્યા છીએ? શું તેનું પણ આપણે દહન કરી રહ્યા છીએ કે આપણે ગયા હોળીની પૂજા કરી અને પાછા આવી ગયા આપણે એ જ કરી રહ્યા છીએ? આપણા મનને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે કે આ હોળીના દિવસે શું આપણે આપણા ક્રોધને બાળી રહ્યા છીએ? આપણે આપણા મનમાં રહેલી નિંદા, આપણી ઈર્ષા તેને બાળી રહ્યા છીએ, તેનો નાશ કરી રહ્યા છીએ? તે આપણા મનને પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે। નવા વસ્ત્રો ધારણ કરી લીધા, આપણે નવા કપડાં પહેરી લીધા, નવી વસ્તુઓ લઈ આવ્યા, નવી પૂજાની સામગ્રી લઈ આવ્યા, પરંતુ શું આપણી વાણીમાં એ નવી મીઠાશ આવી છે જે મીઠાશ લોકોને પ્રિય લાગી શકે? આપણે તો એવા ને એવા જ છીએ, આપણો તો સ્વભાવ ને આપણો વ્યવહાર તો એવો ને એવો જ છે। તો હોળી આવી અને ગઈ એવું જ થયું ને। હોળી આવી અને આપણામાં કંઈક ચેન્જ લઈને આવી, આપણા વ્યવહારમાં, આપણા સ્વભાવમાં કંઈક એવું નાનું પરિવર્તન લઈને આવી, તો જ તો હોળી સેલિબ્રેટ કરી કહેવાય। આપણે પોતાને પ્રશ્ન કરવાનો છે, આપણે આપણા નિજજન, આપણા પરિવારજનથી આ વાત કરવાની છે કે આપણે આપણા જીવનમાં હોળીનો તહેવાર કઈ પ્રકારે સેલિબ્રેટ કરીએ છીએ, હોળીના તહેવારની ઉજવણી કઈ પ્રકારે કરીએ છીએ। આ હોળી એ અસત્ય પર સત્યની વિજય છે, એટલા માટે અધર્મ પર ધર્મની વિજય છે। એટલા માટે આપણા મનમાં રહેલા કામ, ક્રોધ, મોહ, માયા, વાસના, મદ, મત્સર, અહંકારનો નાશ કરવાનો દિવસ છે। આપણા જીવનમાં રહેલા માન, અભિમાનનો નાશ કરવાનો દિવસ છે। એટલા માટે આપણે હોલિકા દહન સાથે સાથે આપણા આ બધા અવગુણોનું પણ દહન કરીએ અને હોલિકાને પ્રાર્થના કરીએ, હોળીને પ્રાર્થના કરીએ, ભક્ત પ્રહલાદજીને પ્રાર્થના કરીએ કે આપણું જીવન એટલું ભક્તિમય બની રહે, આપણું જીવન એટલું સુંદર રંગો ભર્યું બન્યું રહે કે જેનાથી આપણે આપણા ઈષ્ટ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકીએ। એવા હોળીથી આપણે આશીર્વાદ માંગવાના છે, એવા હોળીથી આપણે આશીર્વાદની પ્રાર્થના કરવાની છે। એના બદલે તો આપણે આપણી ઈચ્છાઓ, મનોકામનાઓની લાંબી લિસ્ટ તૈયાર કરી દઈએ છીએ, મને આ જોઈએ છે, મારે આ લેવું છે, મારે આ કરવાનું છે। તેના સ્થાન પર આપણે હોળીથી આપણે આશીર્વાદ માંગીએ, કૃપા માંગીએ કે જે કૃપા અને આશીર્વાદ આપના પરિવારને સફળતા પ્રાપ્ત કરાવનારું બની શકે છે। આ હોળીના દિવસે યદि આપ ગૌમાતાની પણ સેવા કરો છો તો ગૌમાતાની સેવા કરવાના આ 5 વિશેષ લાભ આપને પ્રાપ્ત થઈ શકે છે, જે 5 વિશેષ લાભની આજે આપણે વાત કરવાના છીએ। અને જેમાંથી 5મો વિશેષ લાભ એ તો દરેક મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે જ છે।
એ લાભ વિશે દરેક મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરી જ રહ્યો હોય છે. તો એટલા માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે આ 5 લાભને પણ જાણીએ કે આ લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે. પહેલો લાભ છે હોળીના દિવસે ગૌસેવા કરવાનો. પ્રથમ લાભ છે કે આપણા દરેક પાપોનું દહન થાય છે. આ દિવસે હોલિકા દહન હોય છે, સાથે સાથે અસત્યનું અને અધર્મનું પણ દહન હોય છે. એટલા માટે આપણા દરેક પાપોનું દહન થાય છે. આપણા જન્માંતરોના પાપોનો નાશ થાય છે અને પુણ્યોનો ઉદય થાય છે. યદિ આ દિવસે કોઈ મનુષ્ય ગૌમાતાને આપનો જેવો પણ ભાવ છે, સેવા કરવાનો ભાવ છે, લીલું પધરાવવાનો ભાવ છે, ગૌમાતાને આપ રોટલી પધરાવવા માંગો છો, ગૌમાતાને આપ લાડુ પધરાવવા માંગો છો, ગૌમાતાને આપ ખોળ ગોળ કંઈ પણ પધરાવવા માંગો છો, કોઈ પણ પ્રકારથી ગૌ સેવા કરો છો તો આપના જીવનમાં આપના દરેક પાપોનો નાશ થઈ જાય છે. હોળીના દિવસે ગૌમાતાની સેવા કરવાનો બીજો લાભ છે આપણા જીવનમાં રહેલા પિતૃદોષનો નાશ થાય છે. જી હા, પિતૃદોષ આપણા જીવનમાં દરેક કાર્યમાં આપણને બાધારૂપી બને છે. આપણા જીવનના ડગ પર પગ પર આપણને નડે છે. ક્યાંક આપણે સાંભળ્યું પર હોય કે આપને પિતૃદોષ નડે છે, પિતૃદોષની વિધિ કરાવો. તેના સ્થાન પર યદિ અત્યારે આપણે સમર્થ નથી કે વિધિ કરાવી શકીએ, કોઈ પણ પ્રકારના પૂજા વિધિ વિધાન કરાવી શકીએ, તો આપણે આ દિવસે ગૌમાતાને આપણે ભોજન કરાવવાનું છે, સાથે સાથે ગૌમાતાની આપણે સેવા પણ કરવાની છે. યદિ આપણે પિતૃદોષનો નાશ કરવો છે, યદિ આપણે આપણા જીવનમાં કૃપાની પ્રાપ્તિ કરવી છે, તો આપણા જીવનમાં આપણે 7 પેઢીઓનું કલ્યાણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને યદિ જો આ દિવસે આપ ગૌમાતાની પરિક્રમા કરો છો અને ગૌમાતાને આપ ભોજન પ્રદાન કરો છો, ગૌમાતાની આપ સેવા કરો છો, તો આપના જીવનમાંથી પિતૃદોષ પૂર્ણતયા નષ્ટ થઈ જાય છે અને પિતૃઓની પ્રસન્નતા આપ પર બની રહે છે. પિતૃઓ આપ પર અમી વર્ષા કરે છે. ગૌમાતાની સેવા કરવાનો ત્રીજો લાભ છે કે આપના જીવનમાં લક્ષ્મી માતાનું સ્થાન સ્થાયી રૂપથી બની જાય છે. આ દિવસે આપણે હોળી રમીએ છીએ, આપણે રંગોથી રમીએ છીએ. બાળકો તો 2 દિવસ પહેલાથી હોળી રમવાનું પ્રારંભ કરી દે છે. આપણા બ્રજમાં તો ત્યાં 40 દિવસ પહેલાથી હોળી રમવાનું પ્રારંભ થાય છે. હોળી ખેલનો પ્રારંભ થઈ જાય છે. હોળી ફૂલ ફાગનો રસિયા પ્રારંભ થઈ જાય છે અને આપણે ઠાકોરજી સાથે અતિ આનંદ પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે આ હોળીના દિવસે આપણે ગૌમાતાની સેવા કરીએ, સાથે ગૌમાતાને અબીર ગુલાલનો ટીકો કરીએ, ગૌમાતાના મસ્તક પર અબીર ગુલાલનો તિલક કરીએ અને ગૌમાતાની આરતી કરીને તેમની પ્રદક્ષિણા યદિ આપણે કરીએ છીએ, તો આપણા જીવનમાં લક્ષ્મી માતાની કૃપા આપણા પર સદૈવ રૂપથી બની જાય છે અને ગૌમાતા આપના પર કલ્યાણ પર કરી દે છે. લક્ષ્મી માતાનું આપનું એડ્રેસ એ પરમાનન્ટ એડ્રેસ બની જાય છે અને લક્ષ્મી માતા આપ પર અઢળક ધનની વર્ષા પણ કરે છે. યદિ આપ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આ હોળીના દિવસે ગૌમાતાની સેવા કરવાનું ભૂલતા નહીં. હોળીના દિવસે ગૌમાતાની સેવા કરવાનો ચોથો લાભ છે આપણા જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને પરિવારમાં એકતા અને સુખની પણ પ્રાપ્તિ થાય છે. પરિવારમાં પ્રેમ વધે છે. યદિ હોળીના દિવસે આપ સૌ પરિવારજનો મળીને ગૌમાતાની સેવા કરો છો, આપના પરિવારમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આપના પરિવારના સદસ્યોમાં પ્રેમની વૃદ્ધિ થાય છે અને ગૌમાતા આપનો પ્રેમ સદૈવ રૂપથી બનાવી રાખે છે. અને જો કોઈ દંપતી જેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી છે, તે દંપતી આ દિવસે ગૌમાતાની સેવા કરે, ગૌમાતાની પરિક્રમા કરે અને ગૌમાતાની સેવા કરીને ગૌમાતાના ચરણ સ્પર્શ કરે, ગૌમાતાને સંકલ્પ લે, ગૌમાતાની પ્રાર્થના કરે અને સંકલ્પ લેતા કહે કે હે ગૌમાતા, અમે આજથી 1 વર્ષ સુધી ગૌ સેવા કરવાનો પ્રણ લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ. 1 વર્ષ સુધી
યદि દંપતી ભાવ સાથે સેવા કરે છે તો તેને ઉત્તમથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે. ગૌ માતા માતા છે, એટલા માટે માતાનો ભાવ ભલી ભાંતિ જાણે છે, એટલા માટે એ આપને સંતાન સુખની પ્રાપ્તિ પણ કરાવી શકે છે, કેમ કે એ માતૃત્વ અને વાત્સલ્યની સાક્ષાત મહાન મૂર્તિ છે. એટલા માટે આપ સૌ પરિવારજનો, દંપતી લોકો એ બધા મળીને ગૌ માતાના ચરણ સ્પર્શ કરીને તેમની સેવા કરે અને પોતાના જીવનમાં અઢળક સુખની પ્રાપ્તિ કરી શકે છે. પરિવારમાં પ્રેમ વધે છે અને પરિવારમાં એકતા પણ વધી જાય છે. ગૌ માતાની સેવા કરવાનો પાંચમો લાભ છે દરિદ્રતાનો નાશ થવો. દરિદ્રતાનો નાશ થાય છે આપણા જીવનમાં જેટલા પણ કામ બનતા બગડી જાય છે. ઘણીવાર એમ થાય ના હવે કામ બની જ જવાનું છે, સફળતા પ્રાપ્ત થઈ જ જવાની છે, અને ત્યાં એવું કંઈક બની જાય છે કે બનતું કામ બગડી જતું હોય છે. એટલા માટે બગડેલા કામ પણ બની જાય છે. ગૌ માતા આપના પર વિશેષ કૃપા કરી દે છે. ગૌ માતા આપને હર સુખ સુવિધાની પ્રાપ્તિ કરાવે છે. તો આ હોળીના દિવસે આપને વિશેષ ઉપાય કરવાનો છે. ગોળ, ચણા, કાળા તલ અને સાથે તેમાં ગૌઘૃત પધરાવીને લાડુ બનાવી લેવાના છે, અને એ લાડુ યદિ આપ ગૌ માતાને ગ્રહણ કરાવો છો, ગૌ માતા આપના પર વિશેષ કૃપા કરી દે છે. તો આ હોળી ધૂળેટીના દિવસે શું આપ માત્ર રંગોથી જ રમવાના છો કે ગૌ સેવાના રંગમાં રંગાઈ જવાના છો, એ આપના પર નિર્ભર કરે છે. કેમ કે જે ભક્ત ગૌ સેવાના રંગમાં રંગાઈ જાય છે તેનું ભાગ્ય પણ તે દિવસથી ચમકવા લાગે છે, તેનું ભાગ્ય પણ તે દિવસથી રંગાઈ જાય છે. એટલા માટે આપ આ હોળી ધૂળેટીના દિવસે માત્ર ગુલાલથી રમવાના છો, ગુલાલ ઉડાડવાના છો, કે પોતાના જીવનમાં પ્રગટ થયેલો ચમત્કાર પણ જોવાના છો, જે ચમત્કાર ગૌ સેવાના પ્રભાવથી જ પ્રગટ થઈ શકે છે. તો આ વખતે આપણા જીવનમાં આપણે નવો સંકલ્પ લઈએ, હોળી ધૂળેટીના દિવસે ગૌ માતાની ભરપૂર સેવા કરીએ અને સંકલ્પ લઈએ ગૌ માતાની સેવા કરવાનો, ગૌ કથા શ્રવણ કરવાનો અને ગૌ કથાનો પ્રચાર પ્રસાર કરવાનો. તો ગૌ માતા આપણા સૌ પર એવી વિશેષ કૃપા બનાવી રાખે છે. આપણે હોળીનો તહેવાર મનાવીએ, કોઈ વાંધો નથી, પરંતુ હોળીના તહેવાર સાથે સાથે એ સેલિબ્રેશનમાં ગૌ માતાને પણ વિસ્મરણ કરવું જોઈએ નહીં. જ્યારે આપણે રંગોની હોળી રમીએ છીએ ત્યારે એ રંગ એક દિવસમાં ઉતરી જાય છે, પરંતુ જો આપણે ગૌસેવાના રંગમાં રંગાઈએ છીએ, એ ગૌસેવાનો રંગ આપણા જીવનમાં એકવાર ચડી જાય છે, તેનું પુણ્ય આપણને જીવનભર પ્રાપ્ત થતું રહે છે. એટલા માટે આપણે આપણા જીવનમાં રંગોથી હોળી રમીએ, અને એક ગૌ ભક્ત માટે રંગ એ ગૌમાતાના ચરણોની રજ જ છે, અને જે ગૌમાતાના ચરણોના રજને રંગ સમજીને તેની સાથે ખેલે છે તે ગૌ ભક્ત પોતાના જીવનમાં વિજેતા બની જાય છે. તો આ જ પ્રકારે આ હોળીના દિવસે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ કથા શ્રવણ કરતા રહીએ. જે ગૌ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અધિક શસ્ત્ર ગુણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. તો આ હોળીના દિવસે આપણા દરેક પાપોનો નાશ કરીએ, પુણ્યોનો ઉદય કરીએ, આપણા પિતૃઓની પ્રસન્નતાની પ્રાપ્તિ કરીએ, આપણે આપણા જીવનમાં લક્ષ્મીનો વાસ કરીએ, દરિદ્રતાનો નાશ કરીએ, તેવા આશીર્વાદ છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.